નમસ્કાર ગુજરાતભરના સમાચારો સાથે અને ખબર ગુજરાત સાથે હું છું મનીષ। સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહીની, કારણ કે હવે માવઠું આવવાનું છે। 13 થી લઈને 15 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાનો છે। મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। 13 એપ્રિલે નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 13 એપ્રિલે ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદ પડવાનો છે। આ ઉપરાંત ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે। 14 અને 15 એપ્રિલે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદ પડવાનો છે। 14 અને 15 એપ્રિલે ગીર સોમનાથમાં પણ આગાહી છે। જૂનાગઢ, મોરબી અને રાજકોટમાં આ પ્રકારે આગાહી કરવામાં આવી છે। મતલબ એ છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ લગાતાર 2 થી 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે માઠા સમાચાર છે, દુઃખદ સમાચાર છે, કારણ કે આ કમોસમી વરસાદ છે જેનાથી નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે। અને બનાસકાંઠા સહિત જ્યાં જ્યાં પણ આગાહી થઈ છે, સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત, એ તમામ જગ્યાઓ પર ખેડૂતો માટે સરકારે ખાસ કરીને એક વાત કરી છે, આગાહી કરી છે ખેતીવાડી વિભાગે કે તમે તમારા માર્કેટયાર્ડમાં માલને તાડપત્રીથી ઢાંકીને રાખજો, કારણ કે જો વરસાદ આવે છે તો માર્કેટયાર્ડમાં રહેલો માલ પણ બગડી શકે છે। આ દર વખતના દ્રશ્યો હોય છે કે જ્યારે અચાનક જ વરસાદ આવે ને ત્યારબાદ ઢગલા પલળતા આપણે જોઈએ છીએ। માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ હોય છે, વેપારીઓનો પણ માલ હોય છે, ખરીદેલો માલ પણ હોય છે અને બિન ખરીદાયેલો માલ પણ માર્કેટયાર્ડમાં પડ્યો હોય છે। આપણે દ્રશ્યો પણ જોતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે નુકસાન થાય છે અને એટલા જ માટે હવે સાવચેતીના ભાગરૂપે અપીલ કરાઈ છે। વરસાદની વાત કરી, પરંતુ બીજી બાજુ કાળઝાળ ગરમી પણ રહેવાની છે, કારણ કે 5 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। આજે 42.1 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છે। ભુજ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પારો 41 ડિગ્રીથી વધારે રહ્યો છે। અમદાવાદમાં પણ આજે 40 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહ્યો। મતલબ એ કે આજે આખા રાજ્યમાં ભારે ઉકળાટ જોવા મળ્યો। પરંતુ બીજી બાજુ કચ્છમાં હવે 2 દિવસ હીટવેવની આગાહી છે। તો આ ગરમીના સમાચાર થયા, પરંતુ બીજી બાજુ ગરમાગરમ રાજનીતિ પણ ચાલી રહી છે રૂપાલાના મામલે। ક્ષત્રિય સમાજમાં રૂપાલાના મામલે રોષ યથાવત છે। હજુ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે અને બીજી બાજુ રૂપાલા પણ ફોર્મ ભરવા માટે મક્કમ છે। ત્યારે ક્ષત્રિયો ધંધુકા બાદ આગામી દિવસોમાં એક મહાસંમેલનનું આયોજન કરવાના છે, રૂપાલાના મામલે વિરોધ કરવાના છે। પરંતુ બીજી બાજુ રાજવીઓ છે, જેમાં પણ 2 ફાટા પડી ગયા છે। કેટલાક રાજવીઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હોય તે પ્રકારની વાતો સામે આવી રહી છે, કારણ કે જામનગરના જામસાહેબથી લઈને આપણે જોયું છે કે માંધાતા સિંહ સુધી આ તમામ લોકો કે જે પહેલા બોલ્યા અને ત્યારબાદ સરકારના સમર્થનમાં પોતાના નિવેદનો આપી રહ્યા છે। બીજી બાજુ કેટલાક રાજવીઓ એવા પણ છે કે જે સીધી રીતે સરકારની સામે છે અને ક્ષત્રિયોની સાથે છે। અને આજના દિવસમાં સૌથી વધારે ચર્ચામાં રહ્યો જામનગરના જામસાહેબનો એ પત્ર, કારણ કે એક પત્ર ગઈકાલે પણ આવ્યો હતો અને એક પત્ર આજે ફરી આવ્યો છે। શત્રુશીલજીએ પીએમને પત્ર લખ્યો છે અને પત્રમાં જે ગઈકાલે વાત લખી હતી, ગઈકાલે એમણે લખ્યું હતું કે ક્ષત્રિયો આ દેશમાં જીવે છે એ આપણે ભૂલવું ન જોઈએ, પરંતુ એક રાત વીતી ને વાત બદલાઈ ગઈ। જામ સાહેબે આજે ફરી લખ્યું કે રૂપાલાએ માફી માંગવી જોઈએ। પત્રમાં એ વાત પણ એમણે લખી છે કે ક્ષત્રિયોના પ્રમુખ અને ધર્મગુરુઓ સમક્ષ આવીને એમણે માંગવી જોઈએ। ક્ષત્રિય સમાજે પણ રૂપાલાને માફ કરી દેવા જોઈએ, કારણ કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એ ન્યાય પણ આપણે સૌ જાણીએ છીએ। બીજી બાજુ ભરપેટ વખાણ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના, અને એમણે એ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે, વડાપ્રધાને ભારત દેશનું નામ દુનિયામાં વધાર્યું છે। જામ સાહેબનો આ પત્ર રાજકીય રીતે આજે ખૂબ ચર્ચામાં રહ્યો। તો ક્ષત્રિયો અને આ પત્રને લઈને શું કહેવું છે એ પણ અમે જાણવાની કોશિશ કરી, કારણ કે જામ સાહેબના નવા પત્ર પર રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભાનું નિવેદન સામે આવ્યું છે। એમણે શું કહ્યું એ પણ જાણી લઈએ। પૂજ્ય જામ સાહેબે જે કંઈ નિવેદનમાં સુધારો કર્યો કે ફેરફાર કર્યો, એના પાછળનો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે। એ પહેલાં આપણે કાંઈ કહીએ તો એ યોગ્ય ન કહેવાય, પણ પહેલું સ્ટેટમેન્ટ મને યોગ્ય લાગતું હતું। અત્યારનું સ્ટેટમેન્ટ એમને કયા સંજોગોમાં ફેરફાર કર્યો એ મને ખ્યાલ નથી હતું, એ મને સમજાતું નથી। એમને જે કાંઈ સ્ટેટમેન્ટમાં ફેરફાર કર્યો એ મને સમજાતું નથી, એટલે જ મળવું છે। વાત બદલાઈ, સુર બદલાયા અને નિવેદનો બદલાઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ લુણાવાડાના મહારાણા છે, તેમણે રૂપાલાનો વિરોધ કર્યો છે।
મહારાણા સિદ્ધરાજસિંહે કહ્યું છે કે ક્ષત્રિયોના મામલે પત્ર લખ્યો છે એમણે એ વાત કરી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. રાજપૂત સમાજ સોમાનના ભોગે લડશે અને આ લડત ચાલુ રાખવામાં આવશે એવું સિદ્ધરાજસિંહે કહી દીધું છે. નવરાજવીઓ પરંતુ બીજી બાજુ સામાન્ય રીતે રાજ્યના તમામ શહેરોથી લઈને ગામડાઓ સુધી રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાનું ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ બીજી બાજુ તેમના સામેનો રોષ છે તે બિલકુલ ઠંડો નથી પડતો. આ દ્રશ્યો તમે જુઓ કે કેવી રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અરવલ્લી હોય, વડોદરા હોય, ભરૂચ હોય કે જામનગર હોય, એ તમામ સ્થળો પર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. પાટણથી લઈને નવસારી ને નવસારી બાદ અમદાવાદ, મહેસાણા, ગુજરાતના ગામે ગામ આ જ પ્રકારના દ્રશ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને નેતાઓ માટે પ્રવેશબંધીની વાતો થઈ રહી છે. એક જ માંગ છે, એક જ મુદ્દો છે અને એક જ નાદ છે. એ વાત છે કે રૂપાલાની ટિકિટ કોઈ પણ ભોગે ભારતીય જનતા પાર્ટી પાછી લે. કમલ કા ફૂલ હમારી ભૂલ પ્રકારના સૂત્રો પણ ક્ષત્રિય સમાજના યુવાનો ઉચ્ચારી રહ્યા છે. પરંતુ બીજી બાજુ છે ભારતીય જનતા પાર્ટી, એમની રણનીતિ પણ અલગ પ્રકારની હોય છે, કારણ કે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને બીજી બાજુ રૂપાલા પ્રચારમાં મસ્ત છે, કારણ કે રાજકોટમાં આજે ફરીથી એમણે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. 2 દિવસ પહેલા સુરતમાં ગયા અને ત્યારબાદ એ જ રાજકોટ શહેરમાં કે જ્યાં એમણે ટિફિન ખાધું, ટિફિન બાદ આજે ચાય પે ચર્ચા કરી. ચાય પે ચર્ચા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના ઘરેથી કરી હતી. તેમાં સ્થાનિક ધારાસભ્યોથી લઈને સાંસદ પણ હાજર રહ્યા હતા. ખાસ કરીને આજે અમારા ડૉક્ટર પીપળિયાએ ચાય પે ચર્ચાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. આ વોર્ડના મુખ્ય આગેવાનોને અહીંયા બોલાવ્યા છે ને સાથે બેન ચા પી અને ખાલી ચર્ચાઓ, કોઈ ભાષણ નથી, પણ ખરા અર્થમાં સારી રીતે પ્રચારની ઝુંબેશ ચાલી રહી છે. એના ભાગરૂપે આજે અહીંયા ચાય પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવેલો. ચાય પે ચર્ચા ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરી હતી. એ જ પ્રકારની આજની આ બેઠક છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીને 400 કે પારનો જે સૂત્ર છે સાર્થક કરવા માટે કટિબદ્ધ છે અને એની તૈયારીના ભાગરૂપે આજની આ મિટિંગ. પાર્ટી માં છે અને માં જ્યારે મોટું બાળક પાસેથી નાનું બાળક જ્યારે રડતું હોય તો એની પાસેથી રમકડું લઈને બીજાને આપી દેતું હોય છે. આ પ્રકારની વાતો કરનારા મોહન કુંડારિયા આજે રૂપાલાના પ્રચારમાં જોવા મળ્યા. પરંતુ બીજી બાજુ પાટણમાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે રાજપૂત છાત્રાલય સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પાટણ અને બનાસકાંઠામાં મહેસાણાના ક્ષત્રિયો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રૂપાલા ફોર્મ ભરશે તો આંદોલન પાર્ટ 2ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બીજી બાજુ પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજનો રોષ 7મા આસમાન પર છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રામાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂપાલાની ટિકિટનો એકમાત્ર મુદ્દો હતો, જેમાં મહિલાઓ મોટી સંખ્યામાં કેસરી સાડીમાં જોવા મળી હતી. સાથે જ જો રૂપાલા ટિકિટ રદ ન કરે તો આગામી સમયમાં વિરોધ કરવામાં આવશે. આ પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રાજપૂત સમાજ વતી હું આજ્ઞા કરું છું કે રૂપાલાની ટિકિટ રદ થાય અને આગામી 14 તારીખે જે રાજકોટમાં આહવાન કરવામાં આવ્યું છે ત્યારે સમાજના તમામ ભાઈઓ અને બહેનો ત્યાં હાજર રહે. પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટિપ્પણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને બધાનો સમન્વય થઈ આજે અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય, કારણ કે એ ટિકિટને કારણે એમના જીભથી આ વાણી વિલાસ નીકળ્યો છે. રંગીલું રાજકોટ હવે રાજકીય સમરાંગણમાં ફેરવાઈ ચૂક્યું છે અને બીજી બાજુ ભરૂચ લોકસભાની ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, કારણ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ભરૂચ પહોંચ્યા છે. આદિવાસી નેતા છોટુ વસાવા સાથે એમણે મુલાકાત કરી છે. મુલાકાત સમયે કોંગ્રેસના સંદીપ માંગરોલા પણ હાજર રહ્યા હતા. સંદીપ માંગરોલાની હાજરીથી ફરી એક ચર્ચાઓ શરૂ થઈ છે કે ભરૂચ કોંગ્રેસમાં જે નારાજગીનો દોર છે એ મામલે પણ ચર્ચા થઈ હોઈ શકે. પરંતુ બીજી બાજુ આ રાજકીય ગરમાવાની વાત એટલા માટે છે કે શંકરસિંહ વાઘેલા અચાનક જ ત્યાં કેમ પહોંચે છે. એક બાજુ અહીંયા ચતુષ્કોણીય જંગ છે, ઓવેસીની પાર્ટી પણ મેદાનમાં છે, છોટુ વસાવા મેદાનમાં છે, પોતાના દીકરા અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે બીએપીમાંથી, અને બીજી બાજુ અહીંયાથી ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા, ચૈતર વસાવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી છે. આ ચતુષ્કોણીય જંગ વચ્ચે શંકરસિંહ વાઘેલાની આ મુલાકાત ઘણું બધું કહી રહી છે.
તો ચૂંટણીની મોસમ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આજે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા અને આવતાની સાથે જ ભાજપને સીધી રીતે નિશાને લીધી. ભાજપને પોતાના પર ભરોસો નથી એ વાત એમણે કરી. એમણે એ પણ કહી દીધું કે અન્ય પાર્ટીના નેતાઓને ધમકાવીને ડરાવીને લઈ જાય છે. લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ સમય છે. તો બીજી બાજુ ભાજપે એમનો જવાબ આપ્યો. એમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ સત્તાથી દૂર છે અને એટલા માટે એમને આ વિકાસ સહન નથી થતો. क्यों ऐसा कोई करता है कि दूसरे दलों के लोगों को तोड़कर अपने में शामिल क्यों करते हैं? जब अपने आप में भरोसा नहीं होता है तब दूसरे दलों के नेताओं को तोड़कर, किसी को डराकर, किसी को धमकाकर, किसी को लालच देकर, किसी को फरेब की तरीकों से वो अपने आप में शामिल करने की कोशिश कर रहे हैं. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 10 વર્ષમાં સત્તાની બહાર રહી અને પ્રજાથી તદ્દન વિમુખ થઈ ગઈ છે. જ્યારે સત્તામાં હતા ત્યારે પણ પ્રજાથી વિમુખ હતા. તેમણે આ 10 વર્ષમાં જે વિકાસ થયો છે, લોકોનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે અને એ જે દેશનો આર્થિક અને તમામ ક્ષેત્રે વિકાસ થયો છે એ જોઈ નથી શકતા, અને જોઈ શકે તો એમનાથી સહન થતો નથી. કોઈ પણ જાતની એમની પાસે કોઈ પ્લાન નથી, કોઈ એજન્ડા નથી. એટલા માટે તેઓ માત્ર ભાજપના આગેવાનોની અને માનનીય પ્રધાનમંત્રીની ટીકા કરવા સિવાય કાંઈ કરી શકતા નથી. અને ચૂંટણીમાં મતદાતા એ દાતા હોય છે અને જે ઉમેદવારો હોય છે તે યાચક હોય છે. એમને લેવા માટે જવાનું હોય છે અને એટલા જ માટે મત માંગવા માટે અવનવા ગતકડા પણ જોવા મળતા હોય છે. હવે ચૂંટણી માથે છે, એવામાં ભાજપ હોય કે કોંગ્રેસ એ નેતાઓ એકબીજાને જે હરીફાઈની દોર પર છોડીને મતદારોને મનાવવા માટે કેવા કેવા નુસ્ખાઓ અપનાવે છે એ પણ જોઈ લો. કારણ કે એક દ્રશ્યો જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે એક દ્રશ્ય છે આણંદના ઉમેદવાર મિતેશ પટેલનું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. જેસીબી પર સવાર થઈને મતદારોને રીઝવવા માટે નીકળ્યા છે. બીજી બાજુ બનાસકાંઠાના બેન તરીકે જેઓ અત્યારે ચૂંટણી પ્રચારમાં મેદાને છે, જ્ઞાનીબેન બાઇક પર સવાર થઈને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આ ઉમેદવારોના અલગ અલગ રંગ છે ચૂંટણી પ્રચાર માટેના, જે ટીવી પર તમે જોઈ રહ્યા છો. તો પોતાના શાયરાના અંદાજ માટે જાણીતા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ રાજકીય કટાક્ષ કર્યો છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના નેતાની મજાક ઉડાવી છે. ભાષાના મામલે એમણે મજાક કરી છે. અમરેલીમાં ભાજપના ઉમેદવારની સ્પીચ પર તેમણે કટાક્ષ કર્યો. સ્થાનિક ભાષામાં જે બોલતા હતા એમનો એક વિડીયો રિલીઝ કર્યો છે અને એમણે ઉમેદવાર પર કટાક્ષ કરવાની સાથે સાથે એમની મજાક પણ ઉડાવી છે. એમની કાઠિયાવાડી બોલીના મામલે એમણે આ પ્રકારનો જે શાયરાના અંદાજ છે એ રીતે એમણે એક જે કટાક્ષ કર્યો છે, જેમણે એમાં કહ્યું છે કે એમને બોલતા નથી આવડતું, એ પ્રકારની એમની વાત છે. જે પ્રધાનમંત્રી મોદીને સાથે જોડીને જેમણે નારો આપ્યો હતો કે આ વખતે 400 નહીં પરંતુ 500 ને પાર પહોંચીશું, એ પ્રકારની વાત આજે સુતરિયાએ કરી હતી. તો બીજી બાજુ કોંગ્રેસે જે 4 બેઠકો પર પોતાના નામો હજી સુધી ખોલ્યા નથી, એ 4 લોકસભાની બેઠકો મામલે હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે. બાકી રહેલી 4 બેઠકો પર ઉમેદવારોના નામ લગભગ નક્કી છે પરંતુ જાહેરાત નથી થઈ. રાજકોટથી પરેશ ધાનાણીને લડાવવા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. બીજી બાજુ મહેસાણાથી લાલજી દેસાઈને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે. નવસારીથી CR પાટીલની સામે નૈશદ દેસાઈને પણ ઉતારે તેવી પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. બીજી બાજુ અમદાવાદ પૂર્વની બેઠક પરથી દલસુખ પટેલને ટિકિટ આપી શકે છે. આ તમામ 4 નામો છે કે જ્યાં કોંગ્રેસ હવે પહેલીવાર પોતાના પત્તા ખોલશે. બડી ગજબની રાજનીતિ છે ગુજરાતમાં, કારણ કે તમે એવા દ્રશ્યો રોજ જોતા હશો કે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં નેતા જતા હોય, પરંતુ આજે પહેલીવાર એવા પણ દ્રશ્યો આવ્યા છે કે જ્યાં કોંગ્રેસમાંથી છોડો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે. કપડવંજની વાત છે કે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં જોડાઈ ગયા. કઠલાલના છીપડી ગામના ભાજપના સભ્યોએ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. 25 જેટલા કાર્યકર્તાઓ છે જેમણે શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ પહેર્યો છે અને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. વિધાનસભાના છીપડી જિલ્લા પંચાયતમાંથી જિલ્લા પંચાયત લડી ચૂકેલા માજી તાલુકા પંચાયતના સદસ્ય, ડેરીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના અધ્યક્ષ, તેઓએ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કરી આજે આ ઓફિસ પર આવ્યા છે. માનનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીભાઈએ તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું છે.
અને તેમને પાર્ટીમાં સામેલ કર્યા છે. આજે જ્યારે અમારા ક્ષત્રિય સમાજનું બેન દીકરીઓનું અપમાન થાય એવી ટિપ્પણી જો એક મંત્રી તરીકે કરતા હોય અને અમારા સમાજનું જો અપમાન થતું હોય તો અપમાનના ભોગે માફી આપી શકાય જ નહીં. એટલે હું મારા આત્માના અવાજથી હું બધા ક્ષત્રિય સમાજના આહવાન કરું છું કે ભાજપ સાથે રહેવાય નહીં, ભાજપને મત અપાય નહીં અને બધા સમ કરીને કોંગ્રેસ સાથે જોડાઓ અને કોંગ્રેસના વિજય બનાવો. સુકાભડ રણમાં મીઠી વીરડી મળે તેવા સમાચાર આ કોંગ્રેસ માટે છે, કારણ કે કોંગ્રેસ માટે અત્યારે આવું નાનું પણ ખૂબ ખુશ કરનારું આયોજન હોય છે, કારણ કે આ પ્રકારની ઘટના હવે પાટણમાં પણ સામે આવી છે. પાટણમાં પણ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના જે ઉપપ્રમુખ હતા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કિરણસિંહ ઠાકોર, જેમણે 50 કાર્યકર્તાઓની સાથે કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે, એમણે એ પણ કહ્યું છે કે હું છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલો હતો, પરંતુ જે પાર્ટીમાં હતો તેમાં દબાઈને રહેવું પડતું હતું. દરેક આગેવાનો સાથે હું મારા ઘેર વધારી રહ્યો છું, એટલે મને ખૂબ ખુશીનો આનંદ છે. એ માટે આજે મને ખૂબ સંતોષ છે. મારા ભાઈઓ પણ ખુશ છે, એટલે હું રાજી થઈ અને કોંગ્રેસમાં જોડાઉં છું અને કામગીરી કરવા માટે હું સક્રિય. અને આવી જ દુઃખદ સમાચાર, આવી જ દુઃખદ ઘટના તાપીના સોનગઢમાં પણ સામે આવી કે જ્યાં પણ એક કાર વૃક્ષ સાથે અથડાઈને 4 લોકોના મોત થયા છે. એક વ્યક્તિનું મોત પગપાળા જતા વૃદ્ધાને બચાવવા જતા અકસ્માત થયો હતો, અને અકસ્માતમાં એક વૃદ્ધા સહિત એક બીજી મહિલાનું પણ મોત થયું છે, એક બાળકનું પણ મોત થયું છે, અને એમ ટોટલ 4 લોકોના મોત થયા છે. 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સોનગઢ પોલીસે આમાં તપાસ હાથ ધરી છે. તો સાવધાન રહેજો, કારણ કે અત્યારે જે સિઝન બદલાઈ રહી છે અને બધાની વચ્ચે બીમારીઓ પણ એટલી જ જોરશોરથી વકરી રહી છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી 2 દર્દીઓના મોત થયાના સમાચાર આવ્યા છે. 54 વર્ષીય મહિલા અને 6 વર્ષીય બાળાનું મોત થયું છે. મીંઢોળ ગામના બંને દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. રંજનબેન રાઠોડનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે, જ્યારે 6 વર્ષીય ત્રિષા વસાવાનું સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. આ દુઃખદ સમાચાર છે, કારણ કે સ્વાઇન ફ્લૂના કારણે ફરી એકવાર એક જ દિવસમાં 2 લોકોના મોતના સમાચાર છે. તો શુદ્ધ ઘીના નામે વેચાતું ઘી શુદ્ધ તો નથી, ઘી હોય તે પણ જરૂરી નથી, કારણ કે રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે બજારમાં વેચાતા ઘીની ગુણવત્તા સામે ગંભીર સવાલ ઊભા કરે છે. રાજકોટની ક્રિષ્ના ડેરી અને મહેશકુંજ નામના મકાનમાંથી લેવાયેલા ઘીના નમૂના ટેસ્ટમાં ફેલ થઈ ગયા છે. તપાસમાં સામે આવ્યું કે ઘી બનાવવા માટે દૂધની જગ્યાએ પામોલીન અને તેલ તેમજ હળદરનો ઉપયોગ કરતા હતા. નફાખોરોએ કાળી કમાણી માટે બેફામ બન્યા છે. જો કે આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ ગંભીર સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે, કારણ કે 9 ફેબ્રુઆરીએ જે નમૂના લેવામાં આવ્યા હતા તે 2 મહિના બાદ રિપોર્ટ આવે છે, ને તેમાં ખબર પડે છે કે આ ઘી અશુદ્ધ છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અંદાજિત 2 મહિના પહેલા જે છે શંકાસ્પદ ઘીના 2 જગ્યાએથી નમૂના લેવામાં આવેલ હતા. જે એક જે રણછોડ નગર એરિયામાંથી ઘરની અંદરથી જે છે રાત્રે 12 વાગે રેડ કરીને જે છે સેમ્પલ લેવામાં આવેલા હતા. એ અંદાજિત 30 કિલોગ્રામ જેવો જથ્થો હતો. તે જ્યારે આપણે જે છે જથ્થો બધો નાશ કરી અને તેનો જે છે સેમ્પલ આપણે લીધેલું હતું, તે સેમ્પલનું જે છે ગઈકાલે જે છે રિઝલ્ટ આવેલું છે તે સબસ્ટાન્ડર્ડ આવેલું છે. તેની અંદર જે છે આપણે કહી શકાય કે તિલનું તેલ અથવા તો ટર્મરિક એટલે કે હળદર ને અથવા તો જે કહી શકાય કે વેજીટેબલ ફેટ, તેનો જે છે ભેળસેળ તેમાં આપણને સામે જોવા મળેલ છે. ગજબની વાત છે, ગજબનો ખેલ ચાલે છે. તમને ને મને ન ખબર પડે એવી રીતે તમે જે ખાઓ છો તેમાં ઝેર હોઈ શકે છે, કારણ કે આ 2 દ્રશ્યો તમે જુઓ કે ગઈકાલે વલસાડમાંથી આ જ પ્રકારે નકલી તેલ પકડાયું હતું. એ ડબ્બા જેના પર સ્ટીકર લગાવી દેવામાં આવ્યા અસલીના બ્રાન્ડેડ કંપનીઓના, પરંતુ એમાં પણ નકલી તેલ હતું, ડુપ્લિકેટ માલ પધરાવી દેવામાં આવ્યો હતો. અને આ જે ઘી છે, આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે આપણું ધૃતરાષ્ટ્ર બનેલું આરોગ્ય તંત્ર શું કરી રહ્યું છે? ક્યાં સુધી તમને અને મને સામાન્ય લોકોને નજરોની સામે ઝેર ખવડાવવામાં આવશે? શું તમને ખબર પણ છે કે જે તમે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદી રહ્યા છો પૈસા આપીને, મોંઘી કિંમત ચૂકવીને, પરંતુ એનો બદલો આ નફાખોરો, આ લુખ્ખાઓ તમારા આરોગ્ય સાથે લઈ રહ્યા છે, તમને કેન્સર જેવી ગંભીર બીમારીઓ આપી રહ્યા છે. અને બીજી બાજુ મોંઘવારી પણ હવે આસમાને પહોંચી ગઈ છે, કારણ કે સુરત અને ત્યારબાદ હવે અમદાવાદમાં લીંબુ હવે રણકા લઈ રહ્યું છે, કારણ કે લીંબુના ભાવમાં પણ ભડકો થયો છે. ગરમીથી રાહત આપતા લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે, કારણ કે
લીંબુમાં જાણે ખટાશ આવી ગયું, એના ભાવમાં ખટાશ આવી ગયું એ પ્રકારનો ભાવ છે. 70 રૂપિયા હોલસેલનો ભાવ હતો, અત્યારે લગભગ 150થી પણ વધારે કિલોના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. 160-150નો ભાવ ચાલી રહ્યો છે. ગૃહિણીઓ પરેશાન છે, કારણ કે આ ઉનાળાની સિઝન છે જ્યાં લોકો ઘરમાં લીંબુ રાખવાનું વધારે પસંદ કરતા હોય છે, અને ગરમીથી બચવા માટે, હીટવેવથી બચવા માટે ખાસ કરીને ડોક્ટરો પણ લીંબુનું સેવન કરવા માટે સલાહ આપતા હોય છે. એવામાં લીંબુ અત્યારે આસમાને પહોંચી ગયા છે. અને ઉનાળાની સિઝન શરૂ થતાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની પણ આવક શરૂ થઈ ગઈ છે. યાર્ડમાં સરેરાશ કેરીની આવક 800થી 1000 બોક્સની થઈ રહી છે, અને ભાવ 600થી લઈને 1000 અને 800 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં માર્ચ એપ્રિલમાં કેરી 2થી લઈને 5000 બોક્સની આવક થતી હતી, જે આ વર્ષે વાતાવરણમાં ફેરફારના કારણે કેરીની આવક થોડી ઓછી થઈ છે. કેરીની કેસર કેરીની આવક છે આપણે 1000 બોક્સની આવક છે. અત્યારે 800થી 1800 રૂપિયાનો બોક્સ વેચાય છે 10 કિલોનો. 80થી 180 રૂપિયાની કિલો વેચાય છે. બીજી બહારની કેરી આવે છે, રત્નાગીરી હાફૂસ આવે છે, એ વેચાય છે 50થી કરીને 130 રૂપિયાની કિલો વેચાય છે. અને લાલબાગ આવે છે, એ વેચાય છે 40થી 70 રૂપિયાની કિલો. અને બીજી આપણે બેંગ્લોરની હાફૂસ આવે છે, એ વેચાય છે આપણે 70થી 140 રૂપિયાની કિલો વેચાય છે. વાઇબ્રન્ટ ગુજરાતના વાયરાઓ વચ્ચે મહીસાગર જિલ્લામાં જે વાતો સામે આવી રહી છે તે વાતની ચાડી ખાઈ રહી છે કે વિકાસ ક્યાં છે. કારણ કે સંતરામપુરના બેટ વિસ્તારમાં રસ્તા અને પુલના અભાવના વચ્ચે લગ્નની જાન જોડીને આવેલા જાનૈયાઓ નાવડીમાં સફર કરવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે વરરાજાએ નાવડીમાં બેસીને નવા જીવનની શરૂઆત કરવી પડી રહી છે. એક તરફ વિકાસની ગાથાઓ ગવાય છે, અને બીજી બાજુ સંતરામપુરના બેટ વિસ્તારે વિકાસની વરવી વાસ્તવિકતા રજૂ કરી છે. કારણ કે આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા છે. અહીંયા વાઇબ્રન્ટ સમિટના તમે જે તાઇફાઓ જોતા હશો, એની સામે આ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે ક્યાં રહી ગયો આપણો વિકાસ, જેની વાતો થાય છે. વરરાજા જે પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યો છે, તે પણ નાવડીમાં બેસીને જઈ રહ્યો છે. અદ્ભુત છે.